ચેનલ ઓફ વડોદરા। જન સેવા કરતી શહેરની શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સયાજો હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાઓને ભોજન કરાવવામાં આવ્યું હતું। પ્રજાસત્તાક દિવસના ભાગરૂપે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહારગામથી આવતા દર્દીના સગાઓને જમવાનું આપવામાં આવ્યું હતું। શુભ દિવસે ભોજન કરાવવામાં આવ્યું હતું, જેમાં અતિથિ તરીકે વડોદરા શહેર અને જિલ્લાના નિવૃત્ત પોલીસ અધિકારી ગ્રુપના પ્રમુખ કિશોર કેસરકર દાદા હાજર રહ્યા હતા। આ સિવાય ટ્રસ્ટના પ્રમુખ જોનીભાઈ, તેમની ટીમના સભ્યો અયુબભાઈ ટ્રેન્ડી, સલીમભાઈ કાજી, સૈયદ સાહેબ વગેરે હાજર રહીને 300 જેટલા લોકોને જમાડવાર આપ્યો હતો। બસ હવે કટ કરી દે। લઈ લો હમણાં આમાં લઈ લો હવે બધું અલગ અલગ લીધા બધાને લાઈનમાં આજરોજ વડોદરા સર સયાજીરાવ મહારાજના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જોનીભાઈ, એમના સહમંત્રી સલીમભાઈ કાજી અને સૈયદ બાપુના દર્દીઓ દાખલ થતા હોય છે અને એમના જે સગા સંબંધીઓ આવે છે એમના માટે જે અન્નદાનની સેવા છેલ્લા 7-8 વર્ષથી કાર્યરત છે। જાત જાતના ભેદભાવ વગર અમારા જોનીભાઈ છે અને એમની જે સંપૂર્ણ ટીમ છે એ દર સોમવારે અને દર શુક્રવારે અહીં એસએસજી હોસ્પિટલમાં જમવાની વ્યવસ્થા પૂરી પાડે છે। તે બદલ હું વડોદરા શહેર જિલ્લા પોલીસ એસોસિએશન તરફથી જોનીભાઈ અને એમની ટીમને અને શિફા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ કર્મચારીઓને હૃદયપૂર્વક અભિનંદન અને ધન્યવાદ આપું છું।